મિત્રો, વર્ષ 2026 શરૂ છે અને હવે થોડાક જ મહિનાઓમાં વર્ષ 2026 પૂરું થઈ જશે. ત્યારે હર કોઈ લોકો જાણવા માંગતા હોય છે કે આ વર્ષમાં તો ખૂબ મહેનત કરી, ખૂબ મશક્કત કરી, પણ જેવું જોઈએ એવું ફળ પ્રાપ્ત થયું નથી. તો આગામી સમયમાં એટલે કે આવનારું વર્ષ 2027 મારા માટે કેવું રહેશે? તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે આ વિડીયોમાં અમે એ જ તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્ષ 2027 તમારા માટે કેવું રહેશે. તો મિત્રો, આ નવા વર્ષમાં શનિદેવ 3 જૂનથી મેષ રાશિમાં પ્રવેશ કરવાના છે, જ્યારે ગુરુ 25 જાન્યુઆરીથી કર્ક રાશિમાં, 26 જૂનથી સિંહ રાશિમાં અને 26 નવેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે. આ વર્ષે રાહુ અને કેતુની ચાલમાં પણ પરિવર્તન થશે, જે 5 ડિસેમ્બરથી રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કર્ક રાશિમાં ગોચર કરશે. આ વર્ષના ગ્રહ ગોચર અનુસાર, સચોટ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમને આ આવનારા નવા વર્ષમાં કેવા ફળ મળવાના છે, આવું વિગતવાર જાણી લઈએ. આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. વાત કરી રહ્યા છીએ આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે બ, બ, ઉ, વૃષભ રાશિની. શરૂઆત કરીએ આર્થિક સ્થિતિ વર્ષ 2027માં કેવી રહેશે. તો આર્થિક દૃષ્ટિકોણથી વૃષભ રાશિના જાતકો વર્ષ 2027માં તમારા માટે એક સફળ વર્ષ સાબિત થશે. ધન ભાવ પર અનુકૂળ ગ્રહોનો પ્રભાવ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. એકાદશ ભાવમાં શનિ અને ગુરુની શુભ દ્રષ્ટિને કારણે એકથી વધુ સ્ત્રોત, આવકના બહુવિધ સ્ત્રોત બની શકે છે. પૂર્વના ફસાયેલા નાણાં પાછા મળી શકે છે. શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વર્ષોના 4 મહિના સપ્ટેમ્બરથી ડિસેમ્બર વિશેષ રૂપથી લાભકારી થશે. જૂન પછી જ્યારે ગુરુ ગોચર ચતુર્થ ભાવમાં થશે, ત્યારે તમે નવું ઘર, ફ્લેટ અથવા કોઈ લક્ઝરી વાહન ખરીદી શકો છો. આવું બધું થવાની આ વર્ષમાં સંભાવના છે. હવે વાત કરીએ વ્યવસાય અને કારકિર્દી વિશેની. તો વૃષભ રાશિના વ્યાપારીઓ માટે આ વર્ષ વિસ્તારનું વર્ષ રહેશે. જો તમે કોઈ નવું લેટઆઉટ ખોલો છો અથવા નવા રોકાણ કરવા માંગો છો, તો તે વર્ષનું મધ્ય વર્ષ પછી સૌથી યોગ્ય સમય છે. વિદેશી કંપનીઓ અથવા દૂરના વેપારી સંબંધો મજબૂત બનશે. કોઈ પણ બિઝનેસ જો શેર કરો તો સ્પષ્ટ નિયમો રાખો. આ વર્ષ તમારા કરિયર ભાવ પર શુભ ગ્રહો કેળવવાથી પ્રગતિના માર્ગ ખુલશે. તમે લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા હોય તો આ વર્ષ ઈચ્છા પૂરી કરી શકે છે. કાર્યસ્થળ પર તમારી વ્યવસ્થાપન ક્ષમતામાં વધારો થશે. સાવધાન રહો, કારણ કે ક્યારેક ઓછપ તો ક્યારેક ઓવર કોન્ફિડન્સ તમારામાં આવી શકે છે. કાર્યસ્થળ પર કોઈ પ્રકારનું રાજકારણ અથવા ગોસિપથી દૂર રહેવું તમારા માટે જરૂરી છે. વાત કરીએ હવે વૃષભ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. વૃષભ રાશિના જાતકો માટે શિક્ષણ માટે આ વર્ષ મિશ્ર પરિણામો લાવશે. ગ્રહોના પ્રભાવથી એકાગ્રતા એટલે કે ફોકસમાં થોડી ઓછપ આવી શકે છે. તમે તમારું ધ્યાન ભટકતું જોઈ શકો છો. સરકારી નોકરી અથવા પ્રતિયોગી પરીક્ષાઓ તૈયારી કરવા વિદ્યાર્થીઓને માર્ચ, એપ્રિલ અને ઓક્ટોબરના મહિનાઓમાં સફળતા મળી શકે છે. સતત અભ્યાસ પર તમારી સફળતાની કી છે. જે વિદ્યાર્થીઓ ટેકનિકલ, શોધ, સંશોધન અથવા કલાના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે, તેઓ સારા પરિણામ મેળવશે. વાત કરીએ કૌટુંબિક જીવનની. વૃષભ રાશિના જાતકો સંયુક્ત દૃષ્ટિકોણથી આ વર્ષ આનંદ અને માંગલિક કાર્યોનો સંકેત આપી રહ્યું છે. ચોથા ભાવમાં વિરાજમાન ગુરુ ઘરનો માહોલ શાંતિપૂર્ણ અને સકારાત્મક બનાવશે. પરિવારમાં કોઈ સભ્યોના લગ્ન થઈ શકે છે અથવા કોઈ નવા મહેમાન એટલે કે સંતાનનું આગમન થઈ શકે છે. સંતાન પક્ષની બાજુથી કોઈ પણ ખુશખબર મળી શકે છે. તમારી માતાજીનો પૂરો સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવાનું સફળ થશે. તમારી સામાજિક સ્થાપનામાં વૃદ્ધિ થશે. તમે કોઈ સામાજિક અથવા ધાર્મિક સંસ્થાથી જોડાઈ અને પરોપકારનું કાર્ય કરી શકો છો. ઘર પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો નિયમિત રીતે હર શુક્રવારે પહેલી રોટલી ગાયને, વિશેષ કરીને સફેદ ગાય હોય તો ઉત્તમ છે, એમને ખવડાવો. તે આર્થિક અને કૌટુંબિક જીવનમાં સમૃદ્ધિ બનાવેલી રાખશે. હવે વાત કરીએ લગ્ન અને પ્રેમ જીવનની. જીવન સાથીની સાથે તમારા આ વર્ષે સંબંધો મધુર રહેશે.
જો છેલ્લા વર્ષમાં કોઈ વૈચારિક મતભેદ હતો તો તે આ વર્ષે દૂર થશે. તમે બંને કોઈ મોટા પ્રોજેક્ટને શોધી શકો છો અથવા સંપત્તિમાં રોકાણ કરી શકો છો. એપ્રિલથી જૂન મંગળ ગોચરના સ્વભાવ વચ્ચે થોડી ચીડચીડા પણ આવી શકે છે. જે નવવિવાહિત દંપતી લાંબા સમયથી સંતાનની પ્રાપ્તિ ઈચ્છા રાખી રહ્યા છે તેમના માટે જૂનથી ડિસેમ્બર વચ્ચેનો સમય અત્યંત શુભ છે. પંચમ ભાવમાં શુભ ગ્રહો ફોલો પ્રેમ સંબંધોમાં અતિ ભાવના અથવા ક્યારેક કમી અથવા ભ્રમ ઉત્પન્ન કરી શકે છે. તમારી સલાહ પર અવાંછિત કરવાથી બચવું જોઈએ. જે લોકો સિંગલ છે તેઓના વર્ષના મધ્યમાં કોઈ રસપ્રદ સાથી મળી શકે છે. પ્રેમીઓને સલાહ છે કે તમારા સંબંધમાં સંપૂર્ણ રીતે ઈમાનદાર રહો. કોઈ પણ પ્રકારનું ખોટું અથવા છુપાવેલું તમારા બંને વચ્ચે અણબનાવ અને સંબંધોને નબળા બનાવી શકે છે. વાત કરીએ હવે આરોગ્યની. તો આરોગ્યના દૃષ્ટિકોણથી વૃષભ રાશિના જાતકો આ વર્ષે સામાન્ય રૂપથી સારું રહેશે, છતાં પણ તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. આ વર્ષે ગુરુ શુગરની સ્થિતિનું કારણ વજન વધવું, થાઇરોઇડ અથવા શુગરથી સમસ્યા ઊભી કરી શકે છે. વર્ષની શરૂઆતના મહિના એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધી ઇન્ફેક્શન, શરદી, ઉધરસ વગેરેની સમસ્યા તમને થઈ શકે છે. વર્ષની શરૂઆતના મહિનામાં કામના દબાણના કારણે થોડો થાક અથવા માનસિક તણાવ તમને આવી શકે છે. જો તમને ડાયાબિટીસ અથવા મોટાપોની સમસ્યા હોય તો તમારે મેંદો, ખાંડ જેવી ચીજોથી દૂર રહેવું જોઈએ. યોગાનું યોગ, ધ્યાન અને સંતુલિત દિવસની દિનચર્યાઓને અપનાવો. તમે ઉર્જાવાન બનેલા રહી શકો છો. અંતમાં વાત કરીએ યાત્રા અને મુસાફરીની. વર્ષ 2027 યાત્રાઓના કિસ્સામાં ઉદ્દેશ્યપૂર્ણ, સુખદ, આર્થિક અને લાભકારી રહેવાવાળું વર્ષ છે. ત્રીજા ભાવ લાંબી યાત્રાઓ અને નવમ ભાવ ટૂંકી યાત્રાઓ અથવા વિદેશ યાત્રાઓ પર ગ્રહોનો શુભ પ્રભાવ આ વર્ષ તમને ઘણા નવા બજાર પર લઈ જશે. તમારી સૌથી વધુ યાત્રાઓ તમારા કરિયરમાં વિસ્તાર અને માનસિક સુકૂન આપતી આ વર્ષે થઈ શકે છે. તો વૃષભ રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2027ના વર્ષનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.